હમણાં એક ભાઈ જોડે વાત કરી મને કે હું લાઈફમાં કંઈ વેલ્યુ એડ કરતો હોઉં ને કોઈના માટે એવું લાગતું જ નથી. બસ ખાલી જોબે જાઉં છું ને છોકરાને સ્કૂલે મૂકવા જાઉં છું ને ઘરમાં થોડી હેલ્પ કરાવું છું, પણ આમ કંઈ મોટી અચીવમેન્ટ મેં કરી હોય ને લાઈફમાં એવું મને લાગતું જ નહીં. તો મેં એને એક સ્ટોરી કીધી અને એ સ્ટોરી તમારે સાંભળવા જેવી છે. જો તમને એવું લાગતું હોય કે તમે ઇનફ નથી કરી રહ્યા. એક ખેડૂત હતો, એની જોડે બે માટલા હતા. એક માટલું હતું ને એમાં કાણું હતું. તો એ જ્યારે બી પાણી ભરવા જાય અને ઘર સુધી લઈ જાય તો બે બાજુ બે માટલા લટકાવીને જતો હતો. તો એક માટલામાં જે કાણું હતું એ હંમેશા ઉદાસ રહેતું હતું કે યાર મારામાંથી અડધું પાણી તો જતું રહે છે, ઘેર પહોંચતું નથી. અને જે બીજું માટલું છે ને એ એની સામું જોઈને હંમેશા એની મજાક ઉડાવે કે જો આજે પાછું તું અડધું પાણી ઢોળી દેવાનું. અને એવું ચાલે જ રાખતું હતું, ચાલે જ રાખતું હતું. એક દિવસ ખેડૂતે જોયું કે ભાઈ એ કાણાવાળું જે માટલું છે એ ઉદાસ છે. તો ખેડૂતે એને પૂછ્યું કે ભાઈ કેમ તું આટલું ઉદાસ છે? એટલે કે હું રોજ તમારી જોડે આવું છું, કામ કરું છું, પણ અડધું પાણી તો ઢરી જાય છે. મને લાગતું નથી કે હું વેલ્યુ એડ કરું છું તમારી લાઈફમાં. આના કરતાં તમે સારું માટલું લાવ્યા હોત કે જેમાંથી ફૂલ પાણી ઘેર સુધી પહોંચી ગયું હોત તો એ મારા કરતાં બેટર તમારી લાઈફમાં વેલ્યુ એડ કરે, રાઈટ? કે એવું તમને એવું લાગતું હોય કે તમે તમારી વાઈફમાં, કિડ્સમાં, પેરેન્ટ્સમાં એટલી વેલ્યુ એડ નથી કરતા જે કદાચ બીજું કોઈ હોત તો એ વધારે કરી શક્યું હોત, રાઈટ? એવી ફિલિંગ આવતી હોય ઘણા લોકોને. તો ખેડૂત કે એક કામ કર, કાલે હું તને લઈ જાઉં ને ત્યારે એક વસ્તુ તું જોજે. તો ખેડૂત બીજા દિવસે જ્યારે પાછો લાવતો ને તો એને બતાવ્યું કે જો આપણે જે રોડ ઉપરથી આવીએ છીએ ને એમાં ડાબી બાજુ તું જોઈશ તો બધા ફૂલ ઉગ્યા છે અને જમણી બાજુ એ કંઈ ફૂલ નહીં ઉગ્યું. તો પેલો કે કેમ એવું? કે તું જે આજે કાણું પડ્યું છે ને તારામાં એટલે મેં અહીંયા બીજ વાવી દીધા હતા કે આપણે આ રોજ રસ્તે આવીએ છીએ અને પાણી તું જે તારામાંથી ઢરી જાય છે એ એટલીસ્ટ એમાં પીવાઈ જશે. તો અત્યારે મસ્ત આપણા ખેતરથી તે ઘર સુધીનો રસ્તો મસ્ત ફૂલથી ભરાઈ ગયો, રાઈટ? તો પછી એને ખબર પડી કે હા, આજે મને લાગતું હતું હું ઇનફ નથી કરતો, પણ હું જે કરું છું એની જે ઇફેક્ટ થઈ રહી છે એનું મને નોલેજ જ નહોતું. અને એ ભાઈને એવું થતું હતું અને તમને બી કદાચ એવું થતું હશે કે તમને એવું લાગે છે કે ભાઈ શું કરું, હું તો ખાલી છોકરાને સ્કૂલે મૂકવા જાઉં છું. એટલે ભાઈ છોકરાને તમે સ્કૂલે મૂકવા જાઓ છો, એ સ્કૂલે જશે, ભણશે, આખી લાઈફ નવી ક્રિએટ કરશે. તમારા કન્ટ્રીબ્યુશન વગેરે નથી થવાનું. તમે ઘેર થોડી ઘણી બી હેલ્પ કરતા હોય, કદાચ વાઈફને થોડી હેલ્પ કરતા હોય, વાઈફ હોય તમે હસબન્ડને થોડી હેલ્પ કરતા હોય, થોડી જોબ કરીને તમે ઇન્કમમાં હેલ્પ કરતા હોય, તો એ બધી વસ્તુના કારણે તમે જે બનાવી રહ્યા છો આખું ફેમિલી, કે તમે જે તમારી પેરેન્ટ્સ માટે કંઈ કરી રહ્યા હોય, કે સ્પાઉસ માટે કરી રહ્યા હોય, કે કિડ્સ માટે જે કરી રહ્યા હોય, એ વસ્તુનું જે રિઝલ્ટ આવે છે ને એ બહુ મોટું છે. એ તમને દેખાતું નથી અત્યારે, પણ એટલે નથી દેખાતું કે આપણે સોશિયલ મીડિયામાં ને યુટ્યુબમાં ને બધી જગ્યાએ જોઈએ કે ભાઈ આ ઇલાન મસ્કે તો આટલું બધું કર્યું, મેં તો કશું નહીં કર્યું. ભાઈ એણે એની પહેલી વાઈફ એને છોડીને જતી રહી હતી અને આઈ થિંક બીજી બી છોડી ગયા, બીજી વાઈફ બી છોડીને જતી રહી. 7-8 છોકરા જે એમને હોમ સ્કૂલિંગ ને એ બધું એ કરાવે છે. આમ શ્યોર 80-90નો થશે ને આ બધી વસ્તુઓનું એને અચીવમેન્ટ હશે કે ભાઈ આવું બધું મોટું કર્યું. પણ આમ શ્યોર વધારે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ હશે એ જ હશે કે ભાઈ છોકરાઓ માટે એણે શું કર્યું, કે એમની જોડે લઈ ગયો હતો કે નહીં. પણ એ જે 20-30 થી 80-90 જ્યાં સુધી આપણે જીવીએ છીએ એ જે ગાળો છે ને ત્યાં જે રૂટીન વસ્તુ આ કરી રહ્યા છે ને, જેમ માટલું પેલું જે પાણી થોડું થોડું ઢોરે રાખતું હતું કે રેડે રાખતું હતું, એના કારણે જે આખી દુનિયા વિકસિત થઈ એ ખેડૂત માટે, રાઈટ? તમે એ વસ્તુ કરી જ રહ્યા છો. તમને ખાલી એટલે નથી કે તમને એક સેકન્ડમાં કોઈ મોટી વસ્તુ દેખાતી નથી. તમે અત્યારે જે કરી રહ્યા છો એ કરે રાખો. ઇફ યુ વોન્ટ બી બેટર યુ કેન બી ઇવન બેટર. પણ બેટર નહીં થાવ તો બી તમે જે કન્ટ્રીબ્યુશન કરી રહ્યા છો ને અત્યારે એની વેલ્યુનું જે રિઝલ્ટ આવવાનું છે ને એ એવડું મોટું આવવાનું છે ને કે જે તમને અત્યારે ખબર જ નથી. એટલે એવું નહીં વિચારો કે તમે ઇનફ નથી કરી રહ્યા. પ્રોગ્રેસ બધાએ કરવી જોઈએ, વધારે એડિશન બધાએ કરવું જોઈએ, પણ જે તમે કરી રહ્યા છો ને એ એટલું બધું છે ને કે જે તમને એનો અંદાજો જ નથી. અને કદાચ કોઈ તમને અપ્રિશિએટ નહીં કરતું હોય કે કોઈક તમને આવીને નહીં કહેતો કે ભાઈ તું આટલું કરે છે, સારું કહેવાય, કારણ કે એ બધા કરી રહ્યા છે. પણ તમે ખરેખર મોટી ગ્લોબલ વર્લ્ડ તમે જોવા જાઓ ને તો ઘણા લોકો એ વસ્તુ બી નથી કરી રહ્યા. ઘણા લોકો એમના કિડ્સ જોડે અડધો કલાક બી નથી બેસી શકતા કે બેસતા. ઘણા લોકો વાઈફ જોડે કે પેરેન્ટ્સ જોડે એમના માટે શું બેટર વસ્તુ કરી શકો એ બી નથી કરી શકતા. પણ જે લોકો કરે છે એમને એની વેલ્યુ નથી. એમને એમ લાગે છે કે આટલું જ કર્યું છે, કાં તો અપ્રિશિએશન એમને લેક લાગે છે, ભાઈ કોઈ મને અપ્રિશિએટ નહીં કરતું. ઇટ્સ ઓકે. તમે આ દુનિયામાં આવ્યા છો, તમારું જે કામ કરવાનું છે તમે કરો છો, વધારે મોટિવેટેડ રહો, વધારે કરવું હોય બધું સારું. પણ એ બધું નહીં કરો ને તો બી જે તમે બેઝિક વસ્તુ કરી રહ્યા છો ને એ 80%થી અબવ છે. 80% લોકો એ વસ્તુ બી નથી કરતા. એટલે જો તમને એવું લાગતું હોય કે તમને કોઈ એવું ફીલ કરાવતું હોય ને કે તમે ઇનફ નથી, તો આ વિડીયો એની જોડે શેર કરજો. અને
આઈ એશ્યોર યુ કે તમે જે કરી રહ્યા છો, તમે એટલી બધી વેલ્યુ એડ કરી રહ્યા છો તમારી લાઈફમાં અને તમારા લવડ વન્સની લાઈફમાં, અને જોબ કરતા હોય તો કંપનીમાં, સોસાયટીમાં, કે જેના કારણે આ બધી વસ્તુઓ ચાલી રહી છે. અને આ બધી વસ્તુઓ એ દિશામાં ચાલી રહી છે કે જ્યાં સ્ટેબિલિટી રહે, જ્યાં પ્રોગ્રેસ રહે, જ્યાં કમ્ફર્ટ મળે લોકોને, કે જેનાથી લાઈફ લોકોની બેટર થાય. તમારા નાના નાના કન્ટ્રીબ્યુશનથી એ બધો ફરક પડી રહ્યો છે. એ ધ્યાનમાં રાખજો. ચાલો, જય શ્રી કૃષ્ણ.